નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12th કોમર્સના વિદ્યાર્થી મિત્રોને ટેક્સ્ટબુકના સ્ટડી માટે આવકારું છું. આપણે યુનિટ 5થના ફર્સ્ટ રીડની ડિસ્કશનમાં આગળ વધીએ. વી આર ટોકિંગ અબાઉટ ધ ડિફરન્ટ ટાઈપ ઓફ આન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું કે ડિફરન્ટ એરિયા પર સાયન્ટિસ્ટ એ સ્ટડી કર્યો હતો about the works of ant, habit of ants, daily routine of the different areas ants, and after it they write the some conclusion about the ants. એ માટેનો આ યુનિટ છે. according to the scientist, એક ઊંડો પીટ છે, એની અંદર ઘણી બધી આન્ટ્સ છે. એ ખાડાની અંદર ફ્લાઇઝ એન્ડ અધર ઇન્સેક્ટ્સનો આ આન્ટ્સ શિકાર કર્યો છે, એનું ખોરાક છે. હવે એ ખોરાકના એ જીવડાઓના પાર્ટિકલ્સને એ મોંમાં પીઠ ઉપર લઈ અને વર્ટિકલ એ પીઠની જે કરડ છે એના ઉપર ચાલતી ચાલતી બહાર નીકળવાનું છે. It was the arduous work for the ants to get out from the pit with the heavy load. લાસ્ટ આપણે જોયું કે ભાઈ પોતાના વેઇટ કરતાં હેવી વેઇટનો લોડ લઈ અને એન્ડ્સ પીટમાંથી બહાર આવે છે. આ કેવી રીતે બહાર આવશે? સાયન્ટિસ્ટ આપને ટોલ્ડ કરે છે કે ભાઈ ઇટ્સ વોઝ અ ઇમ્પોસિબલ એન્ડ આર્ડિયસ વર્ક ફોર ધી આન્ટ્સ. તો મારે ને તમારે આ બધું આન્ટ્સ નાનું અમથું ક્રીચર કહેવાય. ક્રીચર એટલે જીવાત, જીવડું. એમાંથી આપણે બધાએ દુનિયામાં માણસ બહુ મોટો બની ગયો છે ને, તો એણે શીખવાનું છે કે અઘરું કામ આપણે કેવી રીતે કરીએ. કારણ કે આ રીડ છે આપણને ટીમ વર્ક સજેસ્ટ કરે છે. આપણે બધાએ સ્ટે યુનાઇટ, સંગઠિત રહેવું પડશે, ટીમની અંદર જ વર્ક કરવું પડશે. આજે પરિવારની અંદર એક આમ ચાલતો હોય છે, એક તેમ ચાલતો હોય છે. ઇવન ક્લાસની અંદર બે ભણતા હોય છે, ચાર બીજે કંઈક ફાંફા મારતા હોય છે, ત્રણ વાતો કરતા હોય છે. એમ નહીં ચાલે. દુનિયામાં અહેડ જવું હશે તો યુનાઇટ રહેવું પડશે, ટીમવર્ક કરવું પડશે અને ડિસિપ્લિન હોવી જશે. આન્ટમાંથી આપણે ટીમવર્ક, ડિસિપ્લિન અને કન્ટિન્યુટી લર્ન કરવાની છે. યાદ રાખજો 12th કોમર્સના વિદ્યાર્થી મિત્રો, તમે હવે ખૂબ સમજદાર એન્ડ મેચ્યોર છો. આવતા વર્ષે તમારે યુનિવર્સિટીની અંદર જવાનું છે અને ત્યાં રાજ્ય અને કન્ટ્રી લેવલના સ્ટુડન્ટની સાથે બેસવાનું છે. એટલે પ્રાદેશિકતામાંથી બહાર નીકળી જજો, તમારા સ્થાનિક વાતાવરણમાંથી બહાર નીકળી અને રાષ્ટ્રીય પ્રવાહો સાથેના એટમોસ્ફિયરમાં, એટલે તમારા વાણી, વિચાર, વર્તન, હરકતો, બોલવું, ચાલવું, પોશાક, તમારા એટિકેટ્સ, તમારા લુક, તમારી ખાણીપીણી બધી સારી હોવી જોશે. આ ખૂબ જરૂરી છે. આન્ટ્સમાંથી આપણે આ બધું લર્ન કરવાનું છે. જે પીઠ હતી એની જે કરડ હતી એ સ્ટીકી હતી. જેવી કીડી ચડવા જાય છે તો લપસે છે. એ વાત આપણે અંદર સમજીએ એટલે વધારે સમજશે. ધ ants ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે. એક આંટથી કંઈ થશે નહીં, એટલે પ્લુરલ હશે. ઓર્ગેનાઇઝ વર્ક, એ લોકોએ સંગઠિત થઈને વર્ક કરવાનું ચાલુ કર્યું. ઊંડા ખાડામાંથી ખોરાકને એના એન્ટ હિલ પર લઈ જવો. તો લાસ્ટ આપણે વાત કરીએ, એન્ટ હિલ એટલે રાફડો, દર, એના દર સુધી પહોંચાડવાનો હતો ખોરાકનો પાર્ટિકલ્સ, ધ પાર્ટિકલ્સ ઓફ ફૂડ. ધ એન્ટ હેડ ટુ રીચ ધ એટ ધેર એન્ટ હિલ, સો દે ઓર્ગેનાઇઝ ધ વર્ક while somewhere carrying up the beads of insect. Beads એટલે ટુકડાઓ, insect ની કાલે વાત કરી. The other went in front and cleared away any sand or small stone that obstructed the way. એક કીડી પીઠ ઉપર વજન ઉંચકીને જાય છે તો બીજી કીડી એનો રસ્તો ક્લિયર કરતો જાય છે. એની કરડ ઉપર ચાલતી ચાલતી કોઈ સ્ટોન આવે છે તો
તો એને ક્લિયર્ડ કરે છે. જોતા રહેશો. સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. વોઇસ, ટેન્સ, આર્ટિકલ, પ્રિપોઝિશન સમજવાના છે. શોર્ટ નોટ માટે આન્સર તૈયાર કરવાના છે. વોકેબ્યુલરી માટે, ટ્રુ ફોલ્સ માટે આમાંથી ટ્રુ ફોલ્સ પૂછાતા હોય છે, શોર્ટ નોટ પૂછાતી હોય છે. એ યાદ રાખશો. ઓબ્સ્ટ્રક્ટેડ ધ વે, એના માર્ગને અવરોધે એવી કોઈ પણ થિંગ છે એમને જે લોડ વગરની એન્ડ્સ છે એ રિમૂવ કરતી જાય છે. અને આપણે શું કરીએ છીએ? ઓબ્સ્ટ્રકલ્સ ઊભા કરીએ છીએ. પેલા બેન્ચવાળા ભણતા હોય ને પાછળવાળા ઓબ્સ્ટેકલ ઊભા કરે છે અને એન્ડ શું કરે છે? ઓબ્સ્ટેકલને રિમૂવ કરે છે. આ શીખવાનું છે. એટ સમ પોઈન્ટ્સ વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટહોલ્ડ. ફૂટહોલ્ડ એટલે પગ રાખવો. કીડીને પગ રાખવો અઘરો હતો. કોઈક જગ્યાએ ખાડામાંથી બહાર નીકળવા ફૂટહોલ્ડ રાખવો કીડી માટે ડિફિકલ્ટ હતો. વોઝ એટલે શું થાય? હતો, હતી, હતું, હતા. યાદ રાખજો. સાદો ભૂતકાળ. These other ants would position themselves in such a way that the ants carrying the loads could easily climb over them. ખાડો હોય, કીડી ત્યાં ચડી શકે એમ નથી, તો અનેક કીડીઓ એ નાના માર્ગની જે અવરોધ છે એ ખાડાની અંદર એ કીડીઓ છે એ ભરાઈ રહેતી અને બીજી જે વજનવાળી કીડીઓ છે એ વજન ઊંચકી અને આગળ નીકળી જતી હતી. અમુક જગ્યાએ કીડી પગ ન રાખી શકે, વજન ઊંચકીને જતી એન્ડ્સ, તો લોડ વગરની એન્ડ્સ એ જગ્યા ઉપર જમેવડો થઈ જશે. અસંખ્ય કીડીઓ ત્યાં આવી જાય અને પછી એની પીઠ ઉપરથી જે કતારબદ્ધ જે વજન લઈને જતી કીડીઓ હોય એ આગળ વધે છે પીઠ ઉપર. Near the top of feet, however, there was a small part of way which was completely smooth and steep. આવી રીતે મુશ્કેલીથી ચડતી હાર્ડવર્ક કરીને કીડીઓ ઘણી ખરી બહાર નીકળવા પહોંચી ગઈ વજન લઈને. પણ અમુક જે હવે છેલ્લું ચઢાણ હતું ખાડાનું એ ખૂબ જ સ્ટીપ હતું. સ્ટીપ એટલે સીધું. કાલે આપણે વાત કરીએ આવી રીતે સ્ટીપ હતું, ચિકાસવાળું હતું અને એમાં વજન લઈને આન્ટ્સ ઉપર ચડે છે તો ગબડી પડે છે. વળી પાછું વજન નીચે જતું રહે છે, પેલો પાર્ટિકલ્સ ઓફ ફૂડ. વળી પાછું એ શોધીને પાછી દોડે છે, ઉપર ચડે છે, વળી પાછી ગબડે છે. સ્મોલ પાર્ટ ઓફ ધ વે વિચ વોઝ કમ્પ્લીટલી સ્મૂથ, એકદમ લપસણો હતો અને સીધો ચઢાણ હતો. એટલે હિયર ધેર વેર નો ફૂટ હોલ્સ, અને અહીંયા કોઈ રસ્તો નહોતો, કેડી નહોતી. કીડી ચાલી શકે, કીડીઓની ક્યુ હતી, એ બહાર નીકળી શકે એવું હવે લાગતું નહોતું. વૈજ્ઞાનિકો બધું ઓબ્ઝર્વ કરતા હતા. હવે આ પોઈન્ટ ઉપર આવ્યા છે, લાસ્ટ પોઈન્ટ ઉપર, અને હવે આ સાયન્ટિસ્ટને લાગે છે કે ભાઈ ધ એન્ડ્સ કેમ અપ ધીસ પોઈન્ટ એન્ડ ધેર પ્રોગ્રેસ સ્ટોપ્ડ. ત્યાં આવીને એનો પ્રોગ્રેસ છે એ સ્ટોપ થઈ ગયો, આગળ વધી શકતી નથી કીડીઓ. ઇટ સીમ ધેટ આફ્ટર ઓલ, આટલા બધા પ્રયત્નો કર્યા, બરાબર, સાવ નજદીક પહોંચી ગયા છે કાંઠે આવવા. ધે હેડ બીન ડિફીટેડ. ડિફીટેડ એટલે હારી ગયા હોય. સ્ટોપ્ડ, પ્રોગ્રેસ, પોઈન્ટ્સ, કમ્પ્લીટલી, હાવેવર, આ બધા શબ્દો યાદ રાખવાના છે. ડિફીટ, હારી ગયા હોય એવું લાગતું હતું. કીડીઓ હવે નીકળી શકે એવું લાગતું નહીં હતું. ધેય એટલે એન્ડ્સ, હેડ બીન ડિફીટેડ, પેસિવ રચના છે. પરફેક્ટ પાસ્ટ ટેન્સની પેસિવ રચના છે. એનું નેગેટિવ બની શકે, એના બીજા 8 સેન્ટેન્સ બની શકે છે. હેડ બીન ડિફીટેડ. ઓફ ધ મેની એન્ડ્સ, હવે ઘણા જે ફ્રી કીડીઓ હતી એમાંથી, વિચ ટ્રાય ટુ ક્લીમ ધીસ પાર્ટ, આ પાર્ટ ચડવાનો, આ ચિકાસવાળો અને સીધો ચઢાણ છે, કરડવાળો ચઢાણ છે, એ ક્લિમ્બ કરવાનો પ્રયત્ન કર્યો. ક્લિમ્બ, ગયા વર્ષે તમે અરુણિમા સિંહાના યુનિટમાં ક્લિમ્બિંગ શબ્દ હવે શીખાઈ ગયો હોય. ટ્રાઈડ, આ V2 છે. ઓનલી વન રીચડ ધ ટોપ, ઘણી બધી એન્ડ્સ એ ચઢાણ ચડવાનો પ્રયત્ન કરે છે વજન વગર, વિધાઉટ વેઇટ. ઘણા બધાએ ટ્રાય કરી, 500 કીડીઓએ ટ્રાય કરી, એમાંથી એક કીડી અતિ મુશ્કેલ માર્ગ ક્લિમ્બ કરી ગઈ. સાંભળજો, અસંખ્ય કીડીઓ અંદર છે, અસંખ્ય વેઇટ સાથે, પેલા જીવડા મરી ગયેલા છે એની સાથે નીચે છે. વન રીચડ ધ ટોપ, એક ઉપર પહોંચી ગઈ.
પછી એ દોડી અને રાફડા પર પહોંચી ગઈ, જ્યાં બીજા એના ફ્રેન્ડ્સ હતા એ બધાને વાત કરી. આપણે બધા શું કરીએ છીએ, કોઈ મુશ્કેલીમાં હોય તો વગોવાનું કામ કરીએ છીએ, બરાબર, અને એને વધારે મુશ્કેલીમાં મૂકીએ છીએ. આ લોકોએ હેલ્પ માગી. This one was immediately met by number of ants. Immediately, તરત જ, met એટલે મળી હતી, number of એટલે અસંખ્ય આંટને. ચાલો ભાઈ, આ રીતે મુશ્કેલી છે. સાયન્ટિસ્ટ ઓબ્ઝર્વ કરતા હતા. આ કોઈ ગમે તે વ્યક્તિએ લખેલી વાત નથી. વર્લ્ડભરના સાયન્ટિસ્ટે અલગ અલગ પ્લેસ ઉપર સ્ટડી કરીને, ટૂર કરીને આ બધી જે કન્ક્લુઝન છે, સમરી છે, આપણી સામે પ્રેઝન્ટ કરી છે. પછી શું કહે છે, એન્ડ્સ ફ્રોમ ધ એન્ટ હિલ, રાફડા પરથી અસંખ્ય કીડીઓ ત્યાંથી છૂટી પડે છે. છૂટી પડે એટલે અહીંયા આગળ ખાડા પર આવવા દોડીને ટોળું આવે છે. ટુ whom it convey a message, સંદેશો જે કીડીએ આપ્યો કે તરત જ નંબર્સ ઓફ આન્ટ્સ દોડીને ત્યાં પીઠ પર આવે છે. એન્ડ નાવ એન અમેઝિંગ ધીસ થિંગ હેપન. અમેઝિંગ એટલે ફૂલ ઓફ સરપ્રાઇઝડ. વૈજ્ઞાનિકોએ ફીલ કરતા કે ભાઈ એન્ડ્સ હવે બારી ના નીકળે, પણ આપણા બધાના સરપ્રાઇઝ વચ્ચે એક ઘટના બની. એમેઝિંગ થિંગ હેપન્ડ. એક મનોરંજક અને વિસ્મયકારક થિંગ એટલે ઘટના, હેપન એટલે બની. શું થઈ તો કે ધ એન્ડ્સ એટ ધ ટોપ ઓફ બિગેન ક્લિમ્બિંગ ડાઉન ઇનટુ ધ પીટ બેકવર્ડ, અને ઈચ હોલ્ડિંગ ધ ટેલ એન્ડ ઓફ અનધર. ઉપરથી જે કીડીઓ હતી એ નીચે આમ બેકવર્ડ પાછળ આવવા માંડે છે અને ઉપરથી નીચે ઉતરતી જાય છે. એક કીડીનું પૂંછ પકડી લે છે, પછી બીજી કીડી ત્રીજીનું પૂંછ પકડે છે. એમ એકબીજાના ટેલ એટલે પૂંછડી, શબ્દ યાદ રાખજો. એક પછી એક કીડીઓ ઉપરથી આમ પૂંછડી પકડતી છેક નીચે જ્યાં કીડીઓનો જમેલો ચડી શકતો નહોતો ત્યાં પહોંચે છે. ફરીવાર રીડ કરું છું, તમને સમજાય. તો ધ એન્ડ્સ ટોપ બિગેન ક્લિમ્બિંગ ડાઉન ક્લિમ્બિંગ કરવાનું ચાલુ કર્યું ઇનટુ ધ પીટ, ખાડાની અંદર, બેકવર્ડ, અને ઈચ હોલ્ડિંગ એટલે ઝાલીને, ધ ટેલ એટલે પૂંછડી, એન્ડ ઓફ અનધર આંટ, બીજી આંટને છેડે જે પૂંછ હોય એ પકડી લે છે અને હોલ્ડિંગ ધેમ જાલી રાખે છે. ઇન ધીસ વે એટલે આવી રીતે. એન એન્ટ ચેઇન, આંટની સાંકળ બંધાણી. એક કીડી બીજી કીડીને પૂંછ પકડીને નીચે એક જોડાતી ગઈ અને કીડીની ક્યુ છે નીચેની તરફ આગળ વધે છે. આંટ ચેઇન વોઝ સૂન ફોર્મડ, પેસિવ રચના છે. ફોર્મ એટલે રચવું, એની પાછળ ઈડી રચાઈ હતી. વોઝ પ્લસ V3, વિચ સ્લોલી કે જે સાંકળ સ્લોલી ડ્રોપ્ડ ડાઉન ધ સ્ટીપ સાઈડ. ડ્રોપ્ડ ડાઉન એટલે નીચે આવે છે. જે પેલી સાઈડ હતી, ઢોળાવ હતા ખાડાના, ભેખડ હતી ખાડાની સાઈડ, એ અઘરી સાઈડમાં એક આમ નજરે જોઈ શકાય એવી કીડીઓની ક્યુ બની. હવે વેન ઇટ રીચડ ધ એન્ડ્સ વેઇટિંગ વિથ ધ લોર્ડ્સ, વજન સાથે જે કીડીઓ વેઇટિંગ કરતી હતી ત્યાં પ્રથમ કીડી છે એ પહોંચી ગઈ. આખી લિંક થઈ ગઈ ટોપ સુધી, આંટ હિલ સુધી ગણો તો ગણાય એવી ક્યુ થઈ ગઈ કીડીની. વેન ઇટ રીચડ ધ એન્ટ વેઇટિંગ વિથ ધેર લોર્ડ, they easily climbed up the chain and came out the top. હવે એક કીડી પહોંચી છે, એના પીઠ ઉપર વજનવાળી કીડી ચડી અને એકની પીઠ ઉપર બીજીની પીઠ ઉપર એમ કરતી કીડીઓની કતાર લોડ લઈ અને બહાર નીકળવા માંડી. નિસરણી બની ગઈ, લેડર બની ગઈ અને નીચે પેલી કીડીઓ ચીપકીને બેસી રહે છે અને ઉપરથી લોડ થઈ અને કીડીઓ છે ખાડાની બહાર નીકળી ગઈ. બરાબર. આવી રીતે સાયન્ટિસ્ટે આ એન્ડ્સનું જે સૂક્ષ્મ આયોજન છે, આવું માઇક્રો વર્ક છે, એ એમણે જોયું. આટલી વાત તમારે આના ઉપરથી સમજવાની છે કે આટલું ટીમ વર્કની ભાવના, પછી કન્ટિન્યુટી, સતત પ્રેક્ટિસ કરવી અને ખાસ તો ધીરજ રાખવી. બરાબર. અને આગળ વધ્યા. પછી સચ બિહેવિયર શોવિંગ ધ એડેપ્ટનેસ, શબ્દ યાદ રાખજો. સચ એટલે આવું, બિહેવિયર એટલે વર્તન, શોવિંગ એટલે બતાવે છે. એડેપ્ટનેસ એટલે બુદ્ધિ, પ્રતિભા. કીડીઓની અંદર કેટલી બુદ્ધિ છે એન્ડ્સ, અને હેઝ બીન નોટિસ્ડ એન્ડ સ્ટડીડ બાય મેની.
આવી રીતે કીડીઓની અંદર જે બુદ્ધિ છે, સંભાવ છે, વિવેક છે, શાણપ છે, ધીરજ છે, એ કીડીઓની અંદર બતાવે છે. Now science has discovered something about the ant life which seem to show that the intelligence of these teeny creatures is very close to human intelligence. વૈજ્ઞાનિકોએ હવે સંશોધન કરીને આપણી સામે એક તારણ આપ્યું છે કે ઇન્ટેલિજન્સ એટલે બુદ્ધિ, માણસની બુદ્ધિ, અને ટીની એટલે નાજુક, અને ક્રીચર એટલે જીવાત. એક આ નાનકડા જીવાતની અને કીડીઓની જે સમજ છે એ એકબીજા જેવી સરખી છે. નાવ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ, વિજ્ઞાને શોધેલું છે પૂર્ણ વર્તમાનકાળ, કે સમથિંગ અબાઉટ એન્ટ લાઈફ વિચ સીમ ટુ શો ધેટ ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ટીની ક્રિએચર્સ ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ. એન્ટ્સની અમુક એક્ટિવિટી છે, અમુક એડેપ્ટનેસ છે, એના ઉપરથી આપણને શો થાય કે ભાઈ આન્ટ્સની અંદર જે બુદ્ધિ છે, ઇન્ટેલિજન્સ છે, એ મનુષ્યની અંદર છે એવી ખરેખર ઇક્વલ ઇન્ટેલિજન્સ છે એવું કહી શકાય. માણસ જેટલી બુદ્ધિશાળી નથી, પણ ક્યારેક આન્ટ્સનું જે વર્ક છે એ ક્યારેક માણસ જે વર્ક કરે છે બુદ્ધિપૂર્વકનું, એના જેવું દેખાય છે. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ટુ ધીસ વ્યૂ, બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ્સ એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન્સ. તમે કીડીઓ વિના આ જે સ્ટેટમેન્ટ છે એના ઉપર બધા સાયન્ટિસ્ટ એક સરખું નથી કહેતા. એટલે હું પણ કહું છું કે ભાઈ મનુષ્યની અને આંટની બુદ્ધિ હરેક વખતે સરખી ન હોય, પણ અમુક મેટરની અંદર કીડી છે સમકક્ષ દેખાતી હોય એવી વાત છે. તો અહીંયા સુધી આજે આપણે આ વાત રાખશું. પછી હવે ડિફરન્ટ ટાઈપ ઓફ આન્ટ્સની આપણે વાત કરીશું. બરાબર, આફ્રિકાની અંદર, અમેરિકાની અંદર, યુરોપની અંદર અને ઇન્ડિયાની અંદર કઈ ટાઈપની આંટ જોવા મળે છે એની સરસ મજાની વાતને આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધી આનું રિવિઝન કરશું, અને ખાસ કરીને વોકેબ્યુલરી માટે, ટ્રુ ફોલ્સ માટે, કોમ્પ્રિહેન્શન માટે અને શોર્ટ નોટ માટેનો આ રીડ છે ઇમ્પોર્ટન્ટ બની રહેશે. બરાબર, ધન્યવાદ.